जय जोहार, जय आदिवासी। हूँ वसावा संदीप कुमार आप समक्ष एक बात लईने आव्यो छुं। जे बात एम छे के मारा पर ने मारा पिताश्री पर जे लैंड ग्रेबिंगनी फरियाद करवामां आवी हती आ एक विषय छे। आ अनुसंधाने मैं जे मारी अरजी फरियाद डेडियापाड़ा पोलीस स्टेशने आपी हती ए अनुसंधाने बात करवा आव्यो छुं। बनाव कई एम हतो के एक महीना पहला मारा अने मारा पिताश्री पर लैंड ग्रेबिंगनी फरियाद जिल्ला कलेक्टरे दाखल करवामां आवी हती। आ फरियाद दाखल करनार जय विजय कुमार शाह नामनो कोई अजाण व्यक्ति छे जेने अमे ओळखता नथी। अमारी कोई मुलाकात थई नथी, अमारे कोई टेलिफोनिक बात थई नथी के अमे कोई सोशल मीडिया माध्यमथी पण आ बिन आदिवासी ने ओळखता नथी। जेणे अमारा पर लैंड ग्रेबिंगनी फरियाद करी छे एने आज दिन सुधी अमारी कोई मुलाकात थई नथी। आ लैंड ग्रेबिंग फरियादनी अंदर फरियादीए एवुं लख्युं छे, एवो उल्लेख करेलो छे के अमे तेमने जानथी मारी नाखवानी धमकी आपीए छे। आवो तेमणे उल्लेख करेलो छे अने तेओनी जमीन अमे पचावी पाडी छे। आ लैंड ग्रेबिंग एकदम खोटी छे। आ लैंड ग्रेबिंग फरियाद ने अनुसंधाने सर्कल ऑफिसर अमारी जोड़े जवाब लेवा माटे आव्या हता। अमे तेनो जवाब आप्यो हतो कि आ फरियाद खोटी छे। तेओए जे सर्वे नंबर बतावेलो छे तेमां अमारो कोई हक के मालिकी नथी अने अमारा जे सर्वे नंबर छे तेमां कोई अन्य व्यक्तिनो हक के मालिकी नथी। आ लैंड ग्रेबिंगनी फरियाद बिल्कुल स्पष्ट रीते खोटी छे। पण कोई त्राहिक व्यक्ति के कोई एवी व्यक्ति जेणे अमारा पर फरियाद करी छे के फरियाद करावी छे तेनो उद्देश्य एवो होई सके छे के मने अने मारा पिताश्रीने कानूनी प्रक्रियामां फसावी एम केम रीते अमने हैरानगति करी एवो तेमनो प्रयत्न हशे। पण आ लैंड ग्रेबिंगनी फरियाद बिल्कुल खोटी छे। आ अनुसंधाने मैं स्थानिक पोलीस स्टेशने डेडियापाड़ा 6 जुलाई 2026 ना रोज BNS नी 248 नी कलम मुजब फरियाद आपी हती। अमने खोटी रीते कानूनी प्रक्रियामां लावવું, फसावવું, प्रयत्न करवो ए एक गुनो छे। ए अनुसंधाने अमे स्थानिक पोलीस स्टेशनमां जुलाई महीनाना 6 तारीखे फरियाद आपी हती। આજે 30 તારીખ થઈ છે અને ફરિયાદને આજે 24 દિવસ પૂર્ણ થયા છે। ડેડિયાપાડા પોલીસ સક્ષમ નથી એવું મને લાગી રહ્યું છે કે મારી ફરિયાદને 24 દિવસ પૂર્ણ થયા છતાં પોલીસ આરોપીને હાજર નથી કરી શકી, બોલાવી નથી શકી કે એમને ધરપકડ નથી કરી। આ ફરિયાદને અનુસંધાને 24 તારીખ સુધી કોઈ પણ એક્શન નતા લેવામાં આવ્યા, પગલાં નતા ભરવામાં આવ્યા। તો મેં ફરીવાર 24 તારીખે સ્થાનિક પોલીસ સ્ટેશનને અરજી આપી હતી કે મારી ફરિયાદનો નિકાલ દિન 5માં કરી આપવા વિનંતી। એ દિન 5 પણ પૂરા થયા અને મારી ફરિયાદને આજે 24 દિવસ પૂર્ણ થયા। ડેડિયાપાડા પોલીસ મારી ફરિયાદને અનુસંધાને કાર્યવાહી કરી શકી નથી। શું ડેડિયાપાડા પોલીસ સક્ષમ નથી? કેમ કાર્યવાહી કરતી નથી? કે શું ડેડિયાપાડા પોલીસ સ્ટેશન કાર્યવાહી કરવા માંગતી નથી? એ મને સમજણ આવતી નથી। અમારા જેવા જાગૃત આદિવાસીની ફરિયાદને પણ આજે 24 દિવસ સુધી નથી પગલાં લેવામાં આવતા તો જે વ્યક્તિ જાગૃત નથી, શિક્ષિત નથી
એવી વ્યક્તિઓ સાથે શું કરતા હશે પોલીસ? આ અનુસંધાને મેં બીજી અરજી તૈયાર કરી છે, ત્રીજી અરજી, જે આ વખતની અરજી મારી જિલ્લા પોલીસ વડાને તૈયાર કરવામાં આવી છે. તે અરજી આજે હું જિલ્લા પોલીસ વડાને આપું છું. હવે જોવાનું એ રહ્યું કે શું જિલ્લા પોલીસ વડા તપાસ કરે છે. આપ સમક્ષ હું ફરીવાર આવીશ ત્યારે તમને કહીશ કે શું જિલ્લા પોલીસ વડાએ શું એક્શન લીધા, શું પગલાં લીધા. પણ આવા આપણા આદિવાસી વિસ્તારમાં બિન આદિવાસીઓ દ્વારા આપણને ખોટી રીતે હેરાનગતિ કરવામાં આવે છે, પ્રયત્ન કરવામાં આવે છે કે કાનૂની પ્રક્રિયામાં લાવવા માટે આ લોકો જે જાગૃત છે, બોલે છે, એવાને ના બોલવા દેવા માટે આવા પ્રયત્નો કરીને ખોટી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવે છે. ત્યારે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવી, અમને તમે હેરાન કરવાનો કદાચ પ્રયત્ન કર્યો હશે, પ્રયાસ કર્યો હશે, પણ તમે જો સાચા છો, તો તમે પોલીસ સ્ટેશને કેમ નથી હાજર થતા? હું આના આરોપીને જય વિજયકુમાર શાહને કહેવા માંગુ છું, તમે જો સાચા છો અને તમારી જમીન જો અમે પચાવી પાડી છે, એવું તમે ફરિયાદ કરી છે, જો એના પુરાવા તમારી જોડે હોય, તમને અમે ક્યારેક જાનથી મારી નાખવાની ધમકી આપી હોય, એના કોઈ પુરાવા હોય, સોશિયલ મીડિયાથી આપ્યા હોય, ટેલિફોનિક માધ્યમથી આપી હોય, રૂબરૂ આપી હોય, એના કોઈ પુરાવા હોય તો એ પુરાવા લઈને પોલીસ સ્ટેશન કેમ નથી આવતા? એનો મતલબ એવો થયો કે તમે ખોટા છો અને તમે અમારા જેવા જાગૃત આદિવાસીને કાનૂની પ્રક્રિયામાં લાવીને હેરાન કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છો. પણ આવી ખોટી ફરિયાદ કરશો એ અમે કદી ચલાવી લેવાના નથી. આજે હું 2 અરજી આપ્યા પછી ત્રીજી અરજી જિલ્લા પોલીસ વડાને આપું છું. આની મુદતની અંદર જિલ્લા પોલીસ વડા દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગળની ફરિયાદ હું એનાથી ઉચ્ચ જે ઓફિસ કાર્યાલયો છે, જે મંત્રી છે, ત્યાં સુધી એની ઉચ્ચ રજૂઆત માટે ફરિયાદ કરીશ. હવે જોવાનું એ રહ્યું શું મારી ફરિયાદ પર ધ્યાન આપીને કાર્યવાહી કરવામાં આવે છે કે નથી કરવામાં આવતી, એ હવે જોવાનું રહ્યું. ચાલો મળીએ, ફરી મળીશું. જય જોહાર, જય આદિવાસી.